નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. આપની સાથે હું છું સોનલ. અકસ્માતે થયેલા ફાયરિંગમાં એક પરિવાર વિખેરાઈ ગયો છે. સરકારી અધિકારી યશરાજ ગોહિલથી ફાયરિંગ થયું. ફાયરિંગમાં તેમના પત્ની રાજેશ્વરી બાનું મોત થયું છે. પત્નીના મોતના આઘાતમાં યશરાજે પણ જીવન ટૂંકાવ્યું. પોતે પણ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. મૃતક યશરાજ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા છે. મૃતક યશરાજ મેરીટાઈમ બોર્ડમાં ફરજ બજાવતા હતા. યશરાજ અને રાજેશ્વરી બાના 2 મહિના અગાઉ જ લગ્ન થયા હતા. તો અકસ્માતે ફાયરિંગ થયું, જેમાં એક આખો પરિવાર કે જે વિખેરાઈ ગયો છે. યશરાજ કે જેનાથી ભૂલથી અકસ્માતે ફાયરિંગ થયું, જેમાં તેના પત્ની રાજેશ્વરી બાનું મૃત્યુ થયું અને એ આઘાત તેઓ સહન ન કરી શક્યા. 108ની ટીમ બોલાવવામાં આવી. રાજેશ્વરી બાને મૃત જાહેર કર્યા બાદ જ્યારે 108ની ટીમ ગઈ ત્યારે યશરાજ ગોહિલ કે જેણે પણ આત્મહત્યા કરી લીધી. એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા. એની પહેલાં એમના ફૈબા સાહેબને જમવા માટેનો એમનો સામાજિક જે હોય તે પ્રસંગમાં પોતે એની આ જમવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની, અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં, એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર વાગી. અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું, એટલે નો મોર કીધું. એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું. તો સરકારી અધિકારી યશરાજ ગોહિલ કે જેનું ફાયરિંગમાં મૃત્યુ થયું છે, તેમના પત્ની રાજેશ્વરી બાનું પણ મૃત્યુ થયું. તેમને આઘાત લાગ્યો અને એના કારણે તેમણે યશરાજ ગોહિલ કે જેમણે જીવન ટૂંકાવી લીધું. વધુ વિગતોની સાથે સંવાદદાતા સપના આપણી સાથે જોડાયેલા છે. સપના, અકસ્માતે ફાયરિંગ થયું છે અને એના કારણે આખો પરિવાર કે જે વિખેરાઈ ગયો છે. યશરાજ ગોહિલ કે જેઓએ અકસ્માતે ફાયરિંગ થયું, તેમની પત્નીનું નિધન થયું, 108ની ટીમ આવી, તેમને મૃત જાહેર કર્યા, નો મોર કહ્યું અને પછી આઘાતમાં તેમણે પણ જીવન ટૂંકાવ્યું. વધુ અપડેટ શું છે? પરિવારજનોનું કોઈ નિવેદન સામે આવ્યું છે? બિલકુલ સોનલ, જે રીતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન આવ્યું છે, તેમણે કહ્યું છે કે જે યશરાજ સિંહ ગોહિલ છે તેમને જે ગન છે એનું ખૂબ શોખ હતો, ગનનો અને કારનો ખૂબ શોખ હતો, અને એવી જ રીતે જે તેમની પાસે લાયસન્સ ગન હતી એનાથી તેઓ તેને ગોળ ગોળ ફેરવી રહ્યા હતા અને એ જ અચાનક તેમના પત્નીને ગોળી વાગી ગઈ. અને જ્યારે આ ઘટના બની ત્યારે તેમણે 108ને પણ કોલ કર્યો અને 108ની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે નો મોરનું જ્યારે સ્ટેટમેન્ટ તેમને સાંભળવા મળ્યું ત્યારે તેમણે પોતાને પણ ગોળી મારી લીધી. આ અત્યારે હું સિવિલ હોસ્પિટલનું જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં ઉપસ્થિત છું અને હાલ જે બંને પતિ પત્ની છે, જે દંપતી છે, તેમના પોસ્ટમોર્ટમ અહીં થઈ રહ્યા છે. જો કે પરિવારના ઘણા બધા સભ્યો અહીં નથી પહોંચ્યા, માત્ર જે શક્તિસિંહ ગોહિલ છે તેઓ અને સાથે જ કોંગ્રેસના કેટલાક આગેવાનો અહીં પહોંચ્યા છે અને જેમાંથી મનીષ દોશીનું નિવેદન અત્યાર સુધી આવી ચૂક્યું છે. હાલ પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે અને 2 થી 3 કલાક બાદ જે ડેડ બોડી છે તે પરિવારજનોને આપવામાં આવશે. જો કે પરિવારના જે લોકો છે તેઓ અત્યારે કશું કહેવાની સ્થિતિમાં પણ નથી, કારણ કે જે પરિવાર છે તેમણે એક આકસ્મિક ઘટનામાં જ પોતાના કુલવધુ અને પુત્રને ગુમાવ્યા છે અને એનું દુઃખ આપણે સમજી શકીએ છીએ, પરંતુ અત્યારે તેઓ કશું જ કહેવા માટે સક્ષમ ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સોનલ જી, સપના, આભાર તમામ વિગતો માટે. તો અકસ્માતે ફાયરિંગ થયું અને એક આખા ઘરનો માળો વિખેરાઈ ગયો છે.